Painted, Painless Learning. ડન છે ભાઈ બધાય મજામાં મારા મિત્રો મારા લાલુલાવ મારા દીકુડાવ મારા ડાયા ડાયા ભાઈઓ અને બહેનો સર કયું ચેપ્ટર ચાલે છે પેલું જ ચેપ્ટર ચાલે છે અને પેલા ચેપ્ટરમાં આપણે અત્યારે ચલાવીએ છીએ સ્વાધ્યાય 1.3 ગઈકાલે આ એક દાખલો બાકી રહી ગયો હતો એટલે આજે સ્વાધ્યાય 1.3 નો છઠ્ઠો દાખલો પૂરો થશે અને પછી 1.4 આપણે આજે શરૂ કરશું હાલો હવે જગતની માલિપા આપણને શું કીધું છે ગઈકાલે આ દાખલો બાકી હતો કે જેમાં P અને Q ને એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય તેવા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય એટલે આપણે દીકરાઓ આ દાખલામાં P અને Q એવા લેવાના છે કે જેનાથી એનો જવાબ પોઈન્ટમાં 0 પછી ઊભો રહી જાય બરાબર પોઈન્ટ પછી જવાબ ઊભો રહી જાય એટલે શાંત જવાબ મળે શાંત દશાંત અભિવ્યક્તિ મળે એવી PQ વાળી સંખ્યા લેવાની છે બરાબર સમય સંખ્યાનું ઉદાહરણ લેવાનું છે પાછી સંખ્યા કેવી હોવી જોઈએ સમય હોવી જોઈએ તો ખબર કેમ પડે તો યાદ રાખો કોઈ પણ સંખ્યા તમે એવી લઈ લો કે જેના છેદમાં ક્યાં તો 2 હોય અને ક્યાં તો 5 હોય એટલે ભાગાકાર કરશો ને તો એનો જવાબ જે છે ને એ શાંત આવશે અને સમય આવશે સમજાઈ ગયું છેદમાં શું લેવાનું ક્યાં તો 2 લ્યો ક્યાં તો 5 લ્યો એટલે ખાલી 2 નહીં 2 ની 1 ઘાત એટલે તમે 2 લઈ શકો 2 ની 2 ઘાત એટલે તમે 4 લઈ શકો 2 ની 3 ઘાત એટલે તમે 8 લઈ શકો પછી 5 ની 1 ઘાત તો તમે 5 લઈ શકો હે ને 5 ની 2 ઘાત એટલે તમે 25 લઈ શકો અને 5 ની 3 ઘાત એટલે 125 લઈ શકો ચલો ડન છે ચલો ડન છે સમજ में आ रहा है Q એટલે છેદમાં તમે 2 અથવા 2 ની ઘાત વાળી કોઈ પણ સંખ્યા લઈ શકો 5 અથવા 5 ની ઘાત વાળી કોઈ પણ સંખ્યા લઈ શકો તો તમને જવાબ હંમેશા કેવો મળશે સમય મળશે એટલે કે તમે એનો ભાગાકાર કરશો તો જવાબ એનો શાંત દશાંત અભિવ્યક્તિ મળશે ચલો ડન છે સમજ પડી બેટા સમજ પડી ડન છે હા ધોરણ 9 ચાલે છે ધોરણ 9 જો ધોરણ 10 ની અંદર તું ભણતો હોય ભાઈ તો તારું સ્ટાન્ડર્ડ ચેન્જ કરી નાખ રિદ્ધિ પટેલ તો એડિટમાં જા એડિટમાં જઈને ધોરણ 9 ની બદલે ધોરણ 10 કરી નાખ અને 10 કરી નાખ એટલે તું ધોરણ 10 ના લાઈવ લેક્ચરમાં વહી જઈશ ઓકે આ ધોરણ 9 ચાલે છે ભાઈ ધોરણ 9 ચાલે છે આ ડન છે લા ભાઈ હું થયું આને मैं यहाँ हूं यहाँ आयु फोकस आयु मैं यहाँ हूं यहाँ हूं यहाँ हालो डन છે દીકરાઓ ડન છે ઓકે હવે બ્લર નહીં દેખાય મોજ કરો હું તમારો મોટો ભાઈ અહીંયા બેઠો બ્લર દેખાવો દો ન દેખાવ દો મોજો મોજો કરો ને ભાઈ હાલ ડન હવે દાખલો કરીએ તો આપણે આવું કહેવાના એવા ઉદાહરણ લેવાના છે અને તેનું તમે શું અનુમાન લગાવી શકો છો Q એ કયા ગુણધર્મોનું પાલન કરશે હાલો તો આપણે કહેશું પહેલા આપણે સંખ્યા ધારી લઈએ નંબર 1 ઉદાહરણ લઈ લઈએ ભાઈ 7/2 અથવા 1/2 લઈ શકાય ગમે એ સંખ્યા લઈ શકો બરાબર ને હવે આપણને એમ કીધું એક સિવાય એટલે એક સિવાયની ગમે લઈ લઈએ 3/2 હાલો 3/2 કરશું તો જવાબ કેટલો આવે 1.5 આવે કેમ 1.5 આવે જો ભાગાકાર કરીને દેખાડું જો કે તમને આવડતો જ હોય 3/2 2 કા 2 3 માંથી 2 જાય એટલે 1 પોઈન્ટ મૂકીએ 0 ટન 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 2 5 10 શું જવાબ આવ્યો દીકરાઓ 1.5 શાંત દશાંત અભિવ્યક્તિ એવું તો કે હા બીજું ઉદાહરણ લઈ લો તો ભાઈ કોઈ પણ અવિભાજ્ય સંખ્યા લઈએ 7/5 કોઈ પણ લઈ લો 7/5 કરો ભાગાકાર 7/5 હે ને તો 5 એકા 5 કેટલા વધ્યા 2 પોઈન્ટ મૂકીને 0 5 ચોક 20 કેટલો જવાબ આવ્યો બેટા 1.4 આવ્યો કે નો આવ્યો તો શાંત દશાંત અભિવ્યક્તિ મળ્યો સમય જવાબ મળ્યો બરાબર તો ખબર શું પડી ભાઈ તો કે આપણને એવું કહ્યું કે તેવા કેટલાક ઉદાહરણ લ્યો આપણે 2 લીધા હજી એક લઈ લઈએ હાલો તમે કયો ઉદાહરણ લઈએ કોમેન્ટમાં લખો છેદમાં ક્યાં તો 2 હોવું જોઈએ ક્યાં તો 5 હોવું જોઈએ અથવા 4 હોય અથવા 8 હોય અથવા 25 હોય અથવા 125 હોય ગમે ચાલે હાલો બોલો તમે ઉદાહરણ લખો કોમેન્ટમાં 8/2 નિત્યા જો અવિભાજ્ય સંખ્યા લેવાની તમારે સામાન્ય તફાવત સામાન્ય અવયવ ન હોવા જોઈએ
અવિભાજ્ય સામાન્ય અવયવ એટલે તો લખ્યું 8/2 તો સામાન્ય અવયવ બે માં બબ્બે છે ને બે માં બબ્બે છે કેમ બબ્બે છે તો કે ભાઈ 2 ચોક 8 ઉપર 2 આવ્યું છેદમાં 2 આવ્યું તો આવું નહીં લેવાનું અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય કે જે પોતાના જ ઘડિયામાં આવે બીજા કોઈની ઘડિયામાં ન આવે જેમ કે 2 3 5 7 11 13 આ બધી અવિભાજ્ય સંખ્યા કહેવાય તો તમને એમ કહ્યું કે સાહેબ મારે 2/5 લેવું છે લઈ લો 2/5 0 પોઈન્ટ જવાબ આવશે સમથિંગ 2/5 0.05 ચોક 20 કેટલો જવાબ આવ્યો 0.4 જવાબ આવ્યો સમજાય કે નહીં સમજાય કે નહીં તો અશાંત દશાંત અભિવ્યક્તિ મળી આપણને સવાલ એ પૂછ્યું કે ક્યુ એ કયા ગુણધર્મોનું પાલન કરશે તો આપણે લખશું ક્યુ એ 2 ની m ઘાત અને 5 ની m ઘાત નો m ની બદલે એની તમે ગમે લખી શકો m અથવા n 5 ની m ઘાત ના ગુણધર્મોનું પાલન કરશે હવે આ શું છે ભાઈ n શું છે ભાઈ પાલન કરશે સાહેબ આ શું છે તો સમજાવો હવે 2 ની n ઘાત n એટલે પ્રાકૃતિક સંખ્યા n ની બદલે તમે 1 ઘાત લઈ લો 2 ઘાત લઈ લો 3 ઘાત લઈ લો 4 ઘાત લઈ લો ગમે લઈ લો 5 ની 1 ઘાત 2 ઘાત 3 ઘાત 4 ઘાત ગમે લઈ લો જવાબ બી જ આવશે જો ચેક કરીને દેખાડું માનો કે એક ચોથું ઉદાહરણ લઈ લઉં 7/4 કેમ 2 નો વર્ગ 4 થાય એટલે 7/4 લઈએ તો આપણે ભાગાકાર કરીએ ક્યાં કરીએ અહીંયા કરીએ 7/4 4 એકા 4 3 વધ્યા પોઈન્ટ મૂકીને 0 હલબા આવી જા 0 એ આમ આવ 0 હાલો પછી 7 ચોક 28 ટન 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 કેટલા વધ્યા 2 વધ્યા પોઈન્ટ મૂકીને 0 4 5 20 કેટલો જવાબ આવે 1.45 તો અહીંયા આવી ગયો ને શાંત જવાબ 1.45 હે ને સમજાણું ભાઈ બધાને ટપ્પા પડા હાલો સ્ક્રીનશોટ પાડવા દો ને આ પાડી ગયો હાલો પાડી ગયો ક્લિયર સર ક્લિયર હાલો ઝડપથી 35 લોકોનો જવાબ જોઈએ ચલો ડન છે દીકરાઓ ડન છે હાલો બોલો ભણવાનું મન છે ડન છે ભણવાનું મન છે હાલો ડન વેરી ગુડ ઓકે કોઈ લખ્યું નથી સમજાય લખ્યું છે તું ભયમ આ તો સમજાવું ભાઈ યસ 23/2 11.5 ચાલે બેટા 23/2 ચાલે બેટા કોઈ પણ સંખ્યા અવિભાજ્ય લે અંશમાં જે નથી સમજાવવાનું એને સમજાવું છું તું ભયમ કેવું કઈક નામ છે છેદમાં 2 અથવા 5 લેવાનું તું ટૂંકું ટચ યાદ રાખ હવે 1/છેદમાં તું 2 લઈ લે તોય જવાબ આવી જશે સમય સંખ્યા 0.5 તું 3/5 લઈ લે ગમે તે સંખ્યા લે છેદમાં 2 અથવા 5 રાખ સાહેબ 2 અથવા 5 સિવાય બીજી કોઈ સંખ્યા રાખવી હોય તો તું 2 નો વર્ગ 4 થાય તો 4 પણ લઈ શક 2 નો ઘન 8 થાય તો છેદમાં 8 પણ લઈ શક 5 ની 1 ઘાત 5 આપણે વાત થઈ ગઈ 5 નો વર્ગ 25 થાય તો તું એ પણ લઈ શક અને 5 નો ઘન 125 થાય તો એ પણ લઈ શક ચલો સમજાણું દીકરા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાય તો જિંદગી ઘટે બાકી કઈ ન ઘટે હાથ જો આવ્યું જો હા બાપુ હવે જો સાહેબ ધોળા દેખાય હાલો દેખાણું મસ્ત દેખાણું ને તો પછી ભાઈ દેખાણું ચલો आजा मेरे सर्कल में आजा आ दाखला नहीं अमारे टेक्स्ट बुक में आ दाखला छे जो तो टेक्स्ट बुक में छे क्या स्वाध्याय निकली गयो छे आ दाखला छे के नहीं भाई कारण के आ तो जूना सिलेबस नु छे कदाच होय के नहीं नहीं ओके हारू थयुं तमे कही दीधुं भाई नहीं के खोटे खोटू आपणे गधेड़ा मजूरी थात तो आपणे 1.4 खोलवानुं रहे ने हवे सॉरी 1.5 हारू थयुं कीधुं हो नकर आगळे मजा आवी जात कोई मने 1.4 नो फोटो मोकलो तो एटले खबर पड़े
1.4 નો ફોટો મોકલી દો મને કોમેન્ટ ની અંદર. જો તો આ દાખલા છે, આ છે મને ખબર છે આ છે. હાલો ડન. હા આ 1.4 અહીંયા આપણે સુધારી નાખીએ 1.4 મને ખબર છે આ છે. હાલો રેડી છો? હાલો આ 5 દાખલા આજે પૂરા કરશું. રેડી? હવે મારા દોસ્તો આ દાખલા જે આપણે આજે શીખી રહ્યા છીએ એ માત્ર ધોરણ 9 ની અંદર નહીં, ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિ અને ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગ આ 2 ચેપ્ટર ની અંદર આવશે. રેડી છો શીખવા માટે? 9મા ધોરણમાં 2 માર્ક્સનો દાખલો પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા ત્રણેયમાં પૂછાય. બાકી ન પૂછાય તો હું ટકો કરાવી નાખું. મોસ્ટ આઈએમપી દાખલા. હવે જુઓ બેટા શું કરવાનું છે આ દાખલામાં. જો વાંચીએ. આપેલી સંખ્યાનું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. તો પહેલા આપણે સમય છે કે અસમય તમારે મને કહેવાનું. નંબર 1 2 - √5 આ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા? ચાલો જવાબ આપો. સમય સંખ્યા કે અસમય સંખ્યા? સમય સંખ્યા કે અસમય સંખ્યા? અસમય. કેમ? તો કે અહીંયા √5 છે. જ્યારે રૂટ વાળી સંખ્યા હોય અને એનું રૂટ ન નીકળતું હોય, 5 નું વર્ગમૂળ ન નીકળે, તો એ કેવી સંખ્યા છે? એ અસમય સંખ્યા છે. ડન. આગળ જોજો મજા આવશે. નંબર 2 3 + √23 અને -√23 આ સમય સંખ્યા કે અસમય સંખ્યા? હાલો જવાબ આપો. સમય કે અસમય? બધાય લખે સાહેબ અસમય અસમય અસમય. તો જુઓ જાદુ કરું. ચલાવ મંગલ હકુબા જાદુગર. 3 એમ નામ +√23 આ -√23. એક વત્તા છે એક ઓછા છે એટલે ઉડી જાય. વત્તે ઓછે ઓછા √23 ઉડી ગયા. વૈધું હું 3 વૈધું. આ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે? હવે જવાબ આપો. હવે જવાબ આપો. હા સાહેબ સમય છે. સમય છે તો આપણે લખવાનું કે ભાઈ સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. હાલો ડન છે દીકરાઓ. નંબર 4 સોરી નંબર 3 હજી બાકી છે ભાઈ. નંબર 10 શું કીધું? 2√7 એના છેદમાં 7√7. હાલો સમય સંખ્યા કે અસમય સંખ્યા? સમય સંખ્યા કે અસમય સંખ્યા? સમય સંખ્યા કે અસમય સંખ્યા? હાલો વેરી ગુડ દેવાંશી, આસ્થા, આયુષી. હાલો બીજા બધા જવાબ આપે. ભલે ખોટો પડે. નિત્યા વેરી ગુડ. બધાય ભાઈઓ બહેનો જવાબ આપે. શાબાશ. તો √7 ઉડી ગયા. શું વધ્યું? 2/7. આ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. હાલો જગોમગો ડન. ઓકે. નંબર 4 1/√2 સમય સંખ્યા કે અસમય સંખ્યા? 2 નું વર્ગમૂળ નીકળે? ન નીકળે. સમય કે અસમય? સમય કે અસમય? હા અસમય સંખ્યા. અસમય સંખ્યા. હાલો ડન છે. એના પછી પાંચમું 2π. જો પાઈ લખ્યું હોય ને તો અસમય સંખ્યા. 22/7 લખ્યું હોય તો સમય સંખ્યા. અને 3.14 લખ્યું હોય તોય સમય સંખ્યા. 22/7 તોય સમય. આ 1 માર્ક્સમાં પૂછાશે. બધાયને સ્કૂલમાં પૂછાશે. બધાયને 100% પૂછાશે. પાઈ હોય તો અસમય સંખ્યા, 22/7 હોય તો સમય, અને 3.14 હોય તોય સમય. યાદ રહેશે? યાદ રહેશે? 1 માર્ક્સનો પ્રશ્ન. પેપર લીક અત્યારથી જ કહી દઉં છું. પાઈ હોય તો અસમય, 22/7 હોય તો સમય, અને 3.14 હોય તોય સમય. ડન છે? ડન છે? ડન છે? ડન છે? ક્લિયર? હા તો અહીંયા લખશું આપણે અસમય સંખ્યા.
ચલો ડન છે દીકરાઓ, ડન છે દીકરાઓ, ડન છે દીકરાઓ, ડન 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 ડન. એ હાલો, વેરી ગુડ. બે દાખલા કરશું. 1.4 નો બીજો પ્રશ્ન સાદું રૂપ આપો. મોસ્ટ આઈએમપી 4 દાખલા છે. પેલો દાખલો 3 વત્તા રૂટ 3 અને 2 વત્તા રૂટ 2. આ રીતના દાખલા તમે ઓલરેડી 8મા ધોરણમાં શીખી ગયા છો. તમે કહો સાહેબ અમે ક્યાં 8મા ધોરણમાં આવા દાખલા શીખ્યા? તો જુઓ જરાક 3 એમનેમ અને આ કાઉન્સ એમને મૂકી દેવાનું 2 રૂટ 2. પછી તો કે આ બીજું રૂટ 3 મૂકવાનું ટણટણાન અને આ મૂકવાનું બીજું કાઉન્સ એમનેમ 2 રૂટ 2. સાહેબ નો સમજાણું, ફરીથી સમજાવો તો જો તમને સમજાવું. ભાઈ આ બે છોકરા છે, એક બે ભાઈઓ છે. પેલા ભાઈનું નામ છે 3 અને બીજા ભાઈનું નામ છે રૂટ 3. આ બે નાના નાના ભાઈઓ છે અને રમકડું છે. આ બીજું કાઉન્સ છે શું છે? રમકડું છે, રમકડું. તો હવે શું કરવાનું? આ પેલો ભાઈ છે એને રમકડું આપવાનું અને આ બીજો ભાઈ છે એને રમકડું આપવાનું. હે ને? સમજાણું કે નહીં? પેલો ભાઈ 3 એને રમકડું આપ્યું, બીજો ભાઈ વત્તા રૂટ 3 એને રમકડું આપ્યું. સમજાણું હા કે ના? સમજાણું હા કે ના? સમજાણું હા કે ના? હે ને? હવે જોવો અહીંયા ગુણાકાર કરવાનો છે. હવે આ 3 નો ગુણાકાર આખા કાઉન્સ હારે કરવાનો. તો પેલા 3 નો ગુણાકાર 2 હારે કરો એટલે 3 દુ 6 વત્તા 3 નો ગુણાકાર રૂટ 2 હારે કરો એટલે 3 રૂટ 2. હાલો થઈ ગયું. પછી ભાઈ તો કે રૂટ 3 નો ગુણાકાર 2 હારે તો બગડો આગળ મૂકવાનો અને પાછળ રૂટ 3 મૂકવાનું. યાદ રાખો 3 દુ 6 એનો તો ગુણાકાર થયો. તો તમને એમ થાય કે સાહેબ 3 રૂટ 2 એ બે નો ગુણાકાર રૂટ 6 નો થાય? નો થાય. 3 ની માથે ટોપી નથી, રૂટ 2 ની માથે ટોપી છે એટલે બે ના ગુણાકાર નો થાય. બીજી ભાષામાં તમને સમજાવું તો આ છે માણા અને આની માથે છે ટોપી એટલે આ છે વાંદરો. બે ના લગ્ન નો થાય પણ બે હારવાર રહી કે એટલે બે હારવાર મૂકી દીધા 3 રૂટ 2. એમ આ છે વાંદરો અને આ છે માણા, બે ના લગ્ન નો થાય એટલે આપણે મૂકી દીધા બગડો પેલા મૂક્યો ને વાંદરો પછી મૂક્યો રૂટ 3. હવે એવી રીતના આ રૂટ 3 અને રૂટ 2 બે વાંદરા છે તો વાંદરાના લગ્ન થાય એટલે આપણે કરવાના 3 દુ 6 એટલે રૂટ 6. દાખલો પૂરો થઈ ગયો. સમજાણું? અહીંયા બે માણા હતા 3 અને 2 એટલે બે નો ગુણાકાર થયો 3 દુ 6. પછી 3 નો ગુણાકાર રૂટ 2 હારે નો થયો કારણ કે એકને ટોપી હતી ને બીજા નહોતી એટલે 3 રૂટ 2 એમને મૂક્યું. રૂટ 3 નો ગુણાકાર 2 હારે નો થાય એટલે આપણે મૂક્યું 2 રૂટ 3. પણ રૂટ 3 નો ગુણાકાર રૂટ 2 હારે થાય કારણ કે બે ને ટોપી પહેરેલી બે વાંદરા છે એટલે 3 દુ 6. હાલો ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? દાખલો પૂરો થઈ ગયો. ડન છે? ડન છે? ક્લિયર છે સાહેબ? હાલો એના પછી બીજો દાખલો બેટા. હવે જો અહીંયા 3 વત્તા રૂટ 3 અને 3 ઓછા રૂટ 3. તમે 8મા ધોરણની અંદર એક સૂત્ર શીખી ગયા છો, યાદ છે? a માઇનસ બી અને a પ્લસ બી. તો અહીંયા a 2 વખત છે એટલે a નો વર્ગ વત્તે ઓછે ઓછા બી 2 વખત છે એટલે બી નો વર્ગ. આવું કરતા આવું ક્યારે થાય? એક બે કાઉન્સની અંદર સંખ્યા હરખી હોય પણ નિશાની ખાલી અલગ હોય. એકમાં માઇનસ ને એકમાં પ્લસ, બેમાં a છે ને બેમાં બી છે. હાલો ધ્યાન રાખો. તો હવે અહીંયા તગડો 2 વખત છે એટલે 3 નો વર્ગ વત્તે ઓછે ઓછા રૂટ 3 2 વખત છે એટલે રૂટ 3 નો વર્ગ. 3 નો વર્ગ 9 થાય, રૂટ 3 નો વર્ગ 3 થાય, 9 માંથી 3 જાય એટલે 6 વધે. દાખલો પૂરો થઈ ગયો. હજી એક વખત 3 2 વખત છે એટલે 3 નો વર્ગ વત્તે ઓછે ઓછા રૂટ 3 2 વખત છે એટલે રૂટ 3 નો વર્ગ. 3 નો વર્ગ 9 થાય માઇનસ રૂટ 3 નો વર્ગ 3 થાય, 9 માંથી 3 જાય એટલે 6. હજી એક વાર 3 નો વર્ગ 9 થાય. સાહેબ રૂટ 3 નો વર્ગ કેમ 3 થાય? જો સમજાવું. રૂટ 3 નો વર્ગ એટલે રૂટ 3 ગુણ્યા રૂટ 3 તો રૂટ 9 થયું. 9 નું વર્ગમૂળ કેટલું નીકળે? 3 નીકળે. તેના કરતા શોર્ટકટ યાદ રાખવાનું. શું શોર્ટકટ યાદ રાખવાનું? જો શોર્ટકટ શીખવાડું છું, આખા ચેપ્ટરમાં યાદ રાખજો. રૂટ 3 નો વર્ગ તો કે 3, રૂટ 5 નો વર્ગ તો કે 5, રૂટ 7 નો વર્ગ તો કે 7.
टप्पा पड़ता है, टप्पा पड़ता है, जवाब आपो। टप्पा पड़ता है, टप्पा पड़ता है, टप्पा पड़ता है। खुशी रावल डाउट है, बोल शू डाउट है दीकरा, बोल शू डाउट है समझाऊ, बोल 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 कॉमेंट में लग दीकरा। फरीथी समझाવું છું ને, ધ્યાન રાખજો, ફરીથી સમજાવું છું, ધ્યાન રાખો ફરીથી। હાલો જોવો અહીંયા, તો કે સાહેબ પેલામાં આ રીત કેમ ન વાપરી, કારણ કે પેલામાં સરખી સંખ્યા નહોતી, પેલામાં અલગ અલગ સંખ્યા હતી, એટલે એક મૂક્યો તગડો ને બીજું આખું કાઉન્સ, પછી મૂક્યું √3 ને બીજું આખું કાઉન્સ ને પછી ગુણાકાર કર્યો। પણ આમાં સંખ્યા હરખી છે, જો સંખ્યા હરખી છે, ક્યાં હરખી છે એ ભાઈ જાઓ, પીપી જાઓ, હી હી, હા જો તગડો તગડો હરખા એટલે તગડાનો વર્ગ, વચ્ચે ઓછે ઓછા √3 બે વખત છે એટલે એનો વર્ગ, 3 નો વર્ગ 9 થાય, √3 નો વર્ગ 3 થાય, 9 માંથી 3 જાય એટલે 6। દંડાદંડન મોસ્ટ આઈએમપી દાખલો છો, દંડાદંડન। જો એ રીતનો પાછો અહીંયા દાખલો દેખાય તમને, ચોથો દાખલો જો કરાવું, જો કરાવું એટલે તમારો ડાઉટ સોલ્વ થઈ જાય। એ જ રીતનો પાછો એક દાખલો જો અહીંયા, ચોથો દાખલો √5 માઇનસ √2, √5 વત્તા √2, જો 5 રો 2 વાર છે, √5 2 વાર છે, કરો √5 નો વર્ગ, પછી વત્તે ઓછે ઓછા કે ઓછે વત્તે ઓછા, ઓછા જ થાય, √2 બે વખત છે, કરો √2 નો વર્ગ। હાલો હવે તમારો કોમેન્ટમાં જવાબ જોવે, √5 નો વર્ગ શું થાય, કોમેન્ટમાં જવાબ, √5 નો વર્ગ શું થાય, 5, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ, માઇનસ √2 નો વર્ગ શું થાય, હાલો હાલો √2 નો વર્ગ શું થાય, 2। क्या बात है, क्या बात है, 5 માંથી 2 જાય કેટલો જવાબ આવે, 5 માંથી 2 જાય કેટલો જવાબ આવે, હા 3। લ્યો દાખલો પૂરો થઈ ગયો, ડન છે, ડન છે ભાઈ, દંડના દંડન, દંડના દંડન, દંડના દંડન, હાલો ઓકે ઓકે ઓકે। હવે આ દાખલો કરીએ, દાખલા નંબર 3 હવે કરાવું એટલે આ પ્રશ્ન પૂરો થાય, √5 વત્તા √2 એનો વર્ગ। તો એક સૂત્ર તમે 8મા ધોરણમાં શીખી ગયા, તમને યાદ છે, a પ્લસ b નો વર્ગ બરાબર a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ, આવું કંઈક કરી ગયા, યાદ છે, યાદ છે, 8મા ધોરણમાં આવતું યાદ છે, નો યાદ હોય તો ના લખજો, યાદ હોય તો જ હા લખજો, નકર હું તમને યાદ રખાવરાવું। હાલો યાદ છે, યસ, તું ભાઈ અમને યાદ નથી તો યાદ રાખી લે, તું ભાઈ એમ એ વત્તા આ તમારે બીજા ચેપ્ટરમાં આવશે, આ સૂત્ર આવશે, a માઇનસ b અને a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ a વર્ગ માઇનસ b વર્ગ, આ સૂત્ર આવશે, આ બે સૂત્ર બીજા ચેપ્ટરમાં આવશે। સ્વાધ્યાય 2.3 ની અંદર આ બધા સૂત્ર આપણે કરવાના છીએ, હજી નવા સૂત્ર શીખવાના છીએ, એટલે અત્યારથી જ યાદ રાખી લો સૂત્ર શું છે ભાઈ। તો પેલા આપણે અત્યારે આ એક યાદ રાખો, a વત્તા b નો વર્ગ એટલે a વર્ગ, ફરીથી ટન 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 શું આવશે ભાઈ, a વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ, હાલો ડન છે, ડન છે, a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ, બોલો મારી સાથે, a વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ, હજી એક વાત, a વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ, 10મા ધોરણમાં 4 ચેપ્ટર ની અંદર ઉપયોગ થશે, a વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ, ડન છે, ડન છે, ડન છે। હાલો તો જુઓ, આ જે √5 છે ને બેટા એને a કહેવાય, અને આ √2 છે ને એને b કહેવાય, એનો વર્ગ। તો સૂત્ર શું છે, એનો વર્ગ, એનો વર્ગ એટલે √5 નો વર્ગ। આ તમને સમજાવવા હાટું લખ્યું છે, એ પછી હમણાં ભૂસી નાખીશ, વત્તા 2, a એટલે શું તો કે √5, b એટલે શું, b એટલે તો કે √2, અને છેલ્લે વત્તા b નો વર્ગ, b નો વર્ગ એટલે શું ભાઈ તો કે √2 નો વર્ગ। હાલો ડન છે દીકરાઓ, ડન છે દીકરાઓ, a નો વર્ગ એટલે √5 નો વર્ગ, 2ab 2 એમનો a એટલે કે √5 ને b એટલે √2 વત્તા b નો વર્ગ એટલે √2 નો વર્ગ, ડન છે દીકરાઓ, ડન છે બચ્ચાઓ, ડન છે બચ્ચાઓ। હાલો હવે જુઓ ભાઈ, √5 નો વર્ગ કેટલો થાય, કોમેન્ટમાં જોવા, √5 નો વર્ગ કેટલો થાય, √5 નો વર્ગ કેટલો થાય, 5। નિત્યાએ આન્સર આપ્યો, ભૂમિ આન્સર આપ્યો, શાબાશ 5 વત્તા 2 એમને 5 દુ 10, એ રૂટ નો છે એટલે એનો ગુણાકાર થાય, 2 રૂટમાં છે એટલે 5 દુ 10 વત્તા √2 નો વર્ગ કેટલો થાય, 2। છેલ્લું સ્ટેપ, દાખલો પૂરો થઈ ગયો ભાઈ। હાલો આ 5 માં
2 નાખો એટલે કેટલા થાય 7 વત્તા 2 રૂટ 10 દાખલો પૂરો હે ને હાલો ડન છે દીકરાઓ ડન છે ડન 5 માં 2 નાખો એટલે 7 વત્તા રૂટ 10 બસ આજનો લેક્ચર અહીંયા સુધી પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ